પુસ્તક ગેબી ગિરનાર. લેખક અનંતરાયજી રાવલ. વિભાગ 1 અગમ નિગમ. પ્રકરણ 7. માધવાનંદજીની વિદાયને આજે ઘણા દિવસો પસાર થઈ ગયા છે. પ્રથમ એમની વિદાયને કારણે ઉદ્ભવેલો વિષાદ ઘણો ગાઢ હતો, પરંતુ આજે એ વિષાદ નહિવત રહ્યો છે. કુદરતે માનવ પર આ મોટો ઉપકાર કરેલ છે. શરીર અને મન ધીમે ધીમે પરિસ્થિતિનો સ્વીકાર કરી લે છે અને રોજિંદા જીવનના ક્રમમાં આપમેળે ગોઠવણી કરી લે છે. ઓચિંતા ગમે તેવું પરિવર્તન આવેલું હોય, પરંતુ દિવસો જતાં એ પરિવર્તન સ્વાભાવિક ક્રમમાં આવી જતાં તેની કોઈ ખાસ અસર રહેતી નથી. માધવાનંદજી વિદાય થયા તે દિવસે પરિવર્તનની મેં જે આગાહી કલ્પેલી અને જે રીતે જે બનાવો બનેલા તેનો અનુભવ થયેલો, ત્યારે લાગેલું કે આ પરિવર્તન મારા માટે કદાચ અકલ્પ્ય સાબિત થાય, પરંતુ એવું કશું થયું નહીં. બધું જ સ્વાભાવિક ક્રમમાં બની રહ્યું હતું. કોઈ ઉણપ નહીં, કોઈ ખામી નહીં, બધું જ સામાન્ય અને સરળ. જો કે આવી સરળ પરિસ્થિતિ રેવાનંદ બ્રહ્મચારીના મળેલા સાનિધ્યને કારણે જ હતી. લાગતું હતું કે જાણે રેવાનંદજી માધવાનંદજીનો જ પડછાયો છે, તેનું જ બીજું સ્વરૂપ છે. તેના પ્રેમાળ અને આત્મીય વર્તનને કારણે હું ધીમે ધીમે માધવાનંદજીની અનુપસ્થિતિને કારણે ઉદ્ભવેલા વિષાદને ભૂલતો જતો હતો. અરે, ભૂલી જ ગયો હતો. છતાં લાગતું હતું કે આવેલું આ પણ પરિવર્તન હતું, પરંતુ સ્થિર હતું. તેમાં કશું જ નાવીન્ય ન હતું, માટે જ થોડી સ્થિતિ કંટાળાજનક હતી. આ સ્થિર લાગતી પરિસ્થિતિમાં થોડી પ્રવાહિતતાની જરૂર છે એમ મને લાગતું, પરંતુ માધવાનંદજીના ઉપદેશ અનુસાર ધીરજ મંત્રને મેં આત્મસાત કરી લીધો હતો. મને લાગતું હતું કે સ્થિરતાનો આ ગાળો કદાચ જરૂરી અને મારા માટે લાભપ્રદ પણ હોઈ શકે. સાધના પ્રારંભ કરવાની દિશામાં રેવાનંદજી તરફથી કોઈ ઈશારો, પ્રસ્તાવ કે માર્ગદર્શનની દિશામાં કશું જ આગળ પ્રસ્થાન થતું ન હતું. પૂરણપુરી બાપુ તરફથી પણ કોઈ સંદેશો મળેલો ન હતો. માધવાનંદજી તો વિદાય લઈ ગયા પછી જાણે જગ્યાને જ ભૂલી ગયા હોય તેવું લાગતું હતું. તેમણે બધું જ રેવાનંદજી પર છોડી દીધું હતું. દિવસો આમ ને આમ પસાર થઈ રહ્યા હતા. જો કે આ દિવસો નીરસ કે શુષ્ક ન હતા. રેવાનંદજીનો હસમુખો અને પ્રેમાળ સ્વભાવ આ દિવસોમાં પ્રાણ પૂરતો હતો. છતાં લાગતું કે આ દિવસોની સ્થિરતાના પ્રવાહિતતા જરૂરી છે. આ જ રીતે દિવસો પસાર કરી નાખવા અર્થાત વેડફી નાખવા એ યોગ્ય તો નથી જ. જે ધ્યેય તરફ જવાનું છે એ ધ્યેયની વિસ્મૃતિ કદાચ થઈ રહી છે તેમ મને લાગ્યા કરતું. જો કે નિત્ય નિયમ મુજબની ઉપાસના તો ચાલુ જ હતી, પરંતુ એ કોઈ સંતોષકારક બાબત ન હતી. મારી જિજ્ઞાસા વૃત્તિની પૂર્તિની સાથોસાથ ઉર્ધ્વગતિ તરફનો પ્રવાસ જારી થાય તેવી ઈચ્છા મારામાં બળવત્તર બની રહી હતી. નૈમિત્તિક કર્મ પૂર્ણ કરી હું નીચે ઉતરતા વિચારી રહ્યો હતો, ત્યાં જ નદીની સામે કાંઠે રેવતાચલ પર્વતની ઝાડીમાં રેવાનંદજી તથા દાન બાપુને વિચાર વિમર્શ કરતા હોય તેમ મેં જોયા. હું તેમની પાસે જવાનો વિચાર કરી રહ્યો હતો, ત્યાં જ તેમની નજર મારા પર પડતા ઈશારાથી મને તેમની પાસે પહોંચવા બોલાવ્યો. શીઘ્ર તેમની પાસે પહોંચતા રેવાનંદજીએ એક ગોળ પથ્થર પર આસન ગ્રહણ કરી અમને સામેની સ્વચ્છ સપાટ જગ્યા પર આસન ગ્રહણ કરવા હાથથી ઈશારો કર્યો. તેમને વળેલા પસીના પરથી લાગતું હતું કે બંને ચાલવાનો અથવા થોડો શારીરિક પરિશ્રમ કર્યો લાગે છે. થોડીવાર મૌન છવાયેલું રહ્યું. પછી એ મૌનને તોડતા રેવાનંદજી હાથ અને પગનો પસીનો લાલ ગમછા વડે લૂછતા મારા તરફ દ્રષ્ટિ કરીને બોલ્યા, એક કાર્યની પૂર્ણતા અને બીજા કાર્યના પ્રારંભમાં વચ્ચે થોડો વિરામ કે વિશ્રાંતિ જરૂરી હોય છે. આવી વિશ્રાંતિ જરૂરી છે, તેને પરિવર્તનમાં આવેલી સ્થિરતા ન સમજવી જોઈએ. સ્થિરતા પછી જ પરિવર્તનની પ્રક્રિયા શરૂ થાય છે. નદીનું વહેતું જળ પણ સ્થિર થાય છે અને મોટા જથ્થામાં જળાશયનું રૂપ ધારણ કરે છે, ને એ એકત્રિત થયેલા જળની કેટલી બધી ઉપયોગિતા વધી જાય છે. નદીની આ સ્થિરતા પણ કલ્યાણ માટે જ હોય છે, પરંતુ એનો અર્થ એ નથી કે નદી સ્થિર જ બની ગઈ છે. તેનું જળ જમીનમાં ઉતરે છે, કૂવાઓ અને સરોવરોમાં જાય છે, જળાશયના કાંઠાઓને ટપીને આગળ વધતી જ રહે છે અને નદીની આ સ્થિરતા એક નવા રૂપમાં જોવા મળે છે. પછી મારી સામે સ્થિર દ્રષ્ટિ કરીને બોલ્યા, સ્થિરતા એ નૂતન શક્તિની એકત્રીકરણની પ્રક્રિયા છે. નવોન્મેષ પરિવર્તનને આત્મસાત કરવાનું બળ તેનામાં નિહિત છે. કહીને રેવાનંદજી મૌન બન્યા. મને લાગ્યું
કે થોડી વાર પહેલા મેં કરેલ મારા મનોમંથનોનો જ આ પ્રત્યુત્તર છે. કદાચ રેવાનંદજી હવે પછીના મારા કાર્યક્રમની ભૂમિકા આ થોડો સમયથી બાંધી રહ્યા હોય ને તે માટેની તૈયારી પણ કરી રહ્યા હોય તેવું પણ બને. ને થોડી વારમાં તેની પ્રતીતિ પણ થઈ. અમને ઉઠવાનો ઈશારો કરતા સ્વયં ઊભા થઈ હસીને બોલ્યા, જુઓ, તમારી તપોભૂમિ અર્થાત સાધના કરવાનું સ્થળ અમોએ નિશ્ચિત કરી વ્યવસ્થિત કરી નાખ્યું છે. તમે પણ જરા તપાસી જુઓ, કહી અમને દોરતા ઉપરની તરફ ચાલવા લાગ્યા. રેવાતલચલ પર્વતની થોડે ઉપર ગયા તો ઝાડીની વચ્ચે થોડી મોટી સપાટ જગ્યા આવી. ત્યાં અમને વચ્ચે ઊભા રાખી બોલ્યા, કેમ, આ જગ્યા કેવી લાગે છે? મેં જગ્યાનું નિરીક્ષણ કર્યું તો મન આનંદિત થઈ ઉઠ્યું. જગ્યા ખરેખર સુંદર અને કુદરતી દ્રશ્યોથી સભર હતી. જગ્યાની જમીન એકદમ સમથળ હતી, જાણે નિવાસ કરવા માટે જ કુદરતે બનાવી હોય. 3 બાજુ છાંયડો કરતા ઘેઘુર વૃક્ષો, એક બાજુ દિવાલની જેમ રહેલી કાળી ચોરસ પથ્થરની મોટી શિલા હતી, જેનો જરૂર પડે તો પીઠને આધાર આપી આરામથી બેસી શકાય. સામે દ્રષ્ટિ કરતાં જ જગ્યાનું મેદાન તથા મંદિર દ્રષ્ટિગોચર થઈ રહ્યા હતા. અહીંથી જગ્યામાં થતી હિલચાલ સ્પષ્ટ રીતે જોઈ શકાતી હતી. વચ્ચે નદીનું વહેતું જળ તથા મંદિર પર ફરકતી હિલચાલ સ્પષ્ટ રીતે જોઈ શકાતી હતી. અને ધ્વજા હૃદયમાં અનેરો ભાવ ભરી દેતી હતી. વચ્ચે નદીનું વહેતું જળ તથા મંદિર પર ફરકતી ધ્વજા હૃદયમાં અનેરા ભાવો ભરી દેતી હતી. હું લગભગ ગેલમાં આવી જતા બોલ્યો, વાહ, અતિ સુંદર. આપની પસંદગીમાં કહેવાપણું હોય જ નહીં, કહી મેં રેવાનંદજી તરફ અહોભાવથી જોયું તો તે હસી રહ્યા હતા. હસતા મૂકે જ બોલ્યા, તમે ખરેખર ભાગ્યશાળી છો કે આવી પવિત્ર ભૂમિ તમને સાધના માટે સરળતાથી મળી છે. થોડું અટકી ચોતરફ દ્રષ્ટિ કરતા પુનઃ બોલ્યા, આ રેવતાચલ પર્વત, આ ગરવો ગિરનાર, અરે સોરઠની સમગ્ર ભૂમિ પવિત્ર તો છે જ, પરંતુ આ જગ્યા ખાસ એટલા માટે પવિત્ર અને જાગૃત છે કે અહીં જ આ જ ભૂમિ પર મારા ગુરુએ પણ ઘણો સમય સાધના કરી છે. તેમની સાધના દરમિયાન આ જ ભૂમિ પર મેં તેમની સેવા કરતા કરતા શક્તિ પ્રાપ્ત કરી હતી. આ ઉપરાંત શિવાનંદ સરસ્વતી અને મારા ગુરુભાઈ માધવાનંદજીએ પણ અહીં બેસીને ઉપાસના કરી હતી. આ જગ્યા તપોભૂમિ છે. અહીં નામી અનામી ઘણા સંતોએ પોતાની સાધના કરી હશે. ઘણી પુરાતન આ તપોભૂમિ છે. પછી થોડી વાર મૌન રહી મારા ખભા પર પ્રેમથી હાથ મૂકીને બોલ્યા, માટે જ આ જગ્યા તમારા માટે પસંદ કરવામાં આવી છે. ઘણા સમયથી આ જગ્યા અવાવરૂ પડી હતી. વળી શિવરાત્રિના મેળામાં ફરવા આવતા યાત્રિકોએ પણ થોડી દૂષિત કરી નાખી હતી. આજે મેં તથા દાન બાપુએ જગ્યા સાફ કરી, સ્વચ્છ અને પવિત્ર કરી છે. પછી હસીને પૂછ્યું, ફાવશે ને તમને? કહી તેઓ પુનઃ સ્મિત વેરી રહ્યા. મેં તુરંત પ્રત્યુત્તર આપતા કહ્યું, મને ફાવે તેવી અને મારી સાધના માટે આ જગ્યા ઉત્તમ હોય તો જ તમે મારા માટે પસંદ કરી હોય એમાં શંકાને કોઈ સ્થાન નથી. શંકામાં પડવું પણ નહીં જોઈએ, કહીને તેમણે આગળ કહ્યું, સાધના માટે સ્થળની પસંદગીમાં ખાસ ખ્યાલ રાખવો જોઈએ. દરેક જગ્યાની ભૂમિને પોતાનું આગવું અસ્તિત્વ અર્થાત વ્યક્તિત્વ હોય છે. ઘણી બાબતોની છાપ અર્થાત સારા નરસા સંસ્કારો ભૂમિ પર પણ અંકિત થતા રહેતા હોય છે. તે પ્રમાણે ભૂમિની અસરો પણ વાતાવરણ પર અને તેમાં પ્રવેશતા પ્રાણીઓ પર પડતી હોય છે. દ્રષ્ટાંત આપતા રેવાનંદજીએ આગળ કહ્યું, જેમ કે યુદ્ધ ભૂમિની અલગ અસર, તપોભૂમિની પણ અલગ અસર. પ્રાચીન ઋષિ મુનિઓના આશ્રમમાં પ્રવેશતા જ હિંસક પ્રાણીઓ અહિંસક બની જતા. તપોભૂમિમાં તપસ્વીઓના માનસિક પવિત્ર તરંગો કાયમને માટે ઘુમરાયા કરતા હોય છે. આ તરંગ લંબાઈમાં જે કોઈ મનુષ્ય કે પ્રાણીઓ પ્રવેશ કરે તેને માનસિક શાંતિ અને પવિત્રતા પ્રાપ્ત થાય છે અને તેના સત્વ ગુણમાં વૃદ્ધિ થતાં તે ઈશ્વરાભિમુખ બની જાય છે. તેના મનમાં પવિત્ર અને સાત્વિક વિચારો શરૂ થઈ જાય છે. આથી જ સાધના માટે યોગ્ય ભૂમિ પસંદ કરવી જોઈએ. પછી થોડું અટકીને આગળ બોલ્યા, સાધના કરવાના સ્થળે ચિત્તીના કિરણો એકત્ર થયેલા હોય છે. દરરોજ એક જ જગ્યાએ ધ્યાનમાં બેસવાથી ઉત્તરોત્તર સારું ધ્યાન લાગે છે. પછી સાધના માટેની યોગ્ય જગ્યાની પસંદગીના સમર્થનમાં પોતાનો અનુભવ ટાંકતા રેવાનંદજીએ આગળ કહ્યું, કચ્છની જગ્યામાં મારો એક ધ્યાન કક્ષ છે, જ્યાં કેટલાક સમય મેં ધ્યાન કરેલું. બાદમાં પછી તો ઘણા લોકો ત્યાં ધ્યાન કરવા બેસવા માંડ્યું, તો બધાને એ સ્થળે સારું ધ્યાન લાગવા લાગ્યું. માત્ર એક જ સ્થળ પર ધ્યાન કરવું ઉત્તમ છે. જો સ્થળની અનુકૂળતા ન હોય
તો ગમે ત્યાં સ્વચ્છ અને પવિત્ર જગ્યા જોઈ ધ્યાનમાં બેસી શકાય છે, કહી રેવાનંદજી થોડીવાર મૌન રહ્યા. મારું ધ્યાન દાન બાપુ તરફ દોરાયું તો તે સમથળ જગ્યાની છેવાડે આડશ કરવા માટે પથ્થરો ગોઠવી રહ્યા હતા. તેને સંબોધી રેવાનંદજી બોલ્યા, હજુ ભોજનને ઘણી વાર છે, તો થોડી ક્ષુધાવૃત્તિ થાય તો આ શરીરને થોડો ટેકો મળી જાય, કહી તેઓ ખડખડાટ હસ્યા. તેમની શ્વેત અને સુંદર દંત પંક્તિઓવાળા ચહેરાને હું જોઈ રહ્યો. મને થયું, કેટલો પ્રેમ, કેટલી રુજુતા, કેટલી આત્મીયતા ભરી છે આ ચહેરામાં. આ ચહેરો જેમાંથી કોઈ પણ જાતની અપેક્ષા વગરનો નિર્વ્યાજ પ્રેમ અસ્ખલિત વહ્યા કરે છે. માધવાનંદજી પણ કહેતા તે મુજબ ખરેખર હું ભાગ્યશાળી છું, કારણ કે કેટલા સંતોની અહેતુક કૃપા મારા પર વરસી છે. આ કયા જન્મના ઋણાનુબંધમાં હશે ખબર નથી પડતી, પરંતુ એમ જ લાગ્યા કરે છે કે આ બધા સાથે મારો અનેક જન્મોનો સંબંધ છે. બસ આ એક જ કારણ નજરમાં આવે છે. માધવાનંદજીએ કહ્યું હતું તેમ ધીમે ધીમે સાધના ઉગ્ર બનતા બનતા બધો ખ્યાલ આવતો જશે. માત્ર ધીરજ, ધીરજ અને ધીરજ મારે રાખવાની રહી. ભલે ગમે તેટલી મારી જિજ્ઞાસા, ઉત્સુકતા હોય, મારે ધીરજપૂર્વક સાધનામાં જ લાગી રહેવું જોઈએ અને એ માટે જ બધી ઉત્સુકતા રાખવી જોઈએ. હું આમ વિચારી રહ્યો હતો ત્યાં જ દાન બાપુ એક મોટા પાત્રમાં અલ્પાહાર તથા જલ પાત્ર લઈને આવી પહોંચ્યા. તે જોઈ રેવાનંદજી પ્રસન્ન ચિત્તે બોલ્યા, વાહ, સરસ. ભોગે ભજન ન હોય ગોપાલા. શરીર છે તો બધું છે. શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ. માટે શરીરની પણ યથોચિત કાળજી લેવી જોઈએ, કારણ કે શરીરમાં જ બધું છે. જ્યાં સુધી શરીર છે ત્યાં સુધીમાં તેની અંદર જે રહેલું છે તેને જાણી લેવું જોઈએ. પિંડે તે બ્રહ્માંડે. માટે શરીરની માવજત પણ ખૂબ જરૂરી છે. શરીર સ્વચ્છ, સ્વસ્થ અને પવિત્ર હોય તો ચિત્તશક્તિ તે દ્વારા જ પ્રગટ કરી શકાય, કહી માધવાનંદજી થોડી વાર મૌન બન્યા. અલ્પાહારના પાત્રને વચ્ચે રાખી શરૂ કરવાના ઈશારા સાથે પોતે પણ સિંગદાણાની મુઠ્ઠી ભરતા રેવાનંદજી પુનઃ બોલ્યા, શરીર કુદરતની અકલ્પનીય કરામત છે. પ્રત્યેક ભૂત માત્રમાં રહેલ આત્માને પરમાત્મા સાથે એકરૂપ કરવા માટેનું તે અમૂલ્યવાન સાધન છે, કહી તેવું થોડો અટક્યા. અલ્પાહાર લેતા લેતા અને વચ્ચે વચ્ચે થોડીવાર વિરામ લેતા લેતા રેવાનંદજી શુદ્ધ શબ્દોચ્ચાર સાથે કથન કરી રહ્યા હતા. મને લાગ્યું કે અલ્પાહાર તો માત્ર બહાનું છે. હકીકતમાં તો મને ખુશ કરતા તેઓ સાધના માટે ઉપયોગી અને આવશ્યક માર્ગદર્શન આપી રહ્યા છે. તેમની વાતો શાંતિથી સાંભળતો હું પ્રકૃતિની આહલાદકતા પણ માણી રહ્યો હતો. નદીના સામે કાંઠે સુંદર સ્થિર જગ્યા, મારી ઉપરની રૂમ અને તેની તદ્દન નજીક રહેલ મંદિરની ઊંચી ધ્વજા ગગનમાં લહેરાઈ રહી હતી. મંદ મંદ પવનની શીતળ લહેરીઓ તન મનને ઉલ્લાસિત કરી રહી હતી અને તે સાથે કોઈ અનેરી સુગંધ નાસિકામાં પ્રવેશી હૃદયને આનંદ વિભોર કરી રહી હતી. સાથે સાથે રેવાનંદજીની પ્રેરક વાણી હું માત્ર સાંભળી જ રહ્યો ન હતો, પરંતુ ઘૂંટડે ઘૂંટડે પી રહ્યો હતો. લાગતું કે રેવાનંદજી જાણે પોતાનો સિદ્ધ અનુભવ, જ્ઞાનરૂપી ભંડાર મારી સામે ખોલી મને અર્પણ કરી રહ્યા છે. થોડું જલપાન કરી રેવાનંદજી આગળ બોલ્યા, એ સાચું કે ક્ષણભંગુર શરીરનો સામાન્ય અજ્ઞાની લોકોની જેમ મોહ ન રાખવો જોઈએ. સાધકે શરીરનું મૂલ્ય ખાસ સમજી લેવું જોઈએ, કારણ કે પ્રથમ એ શરીર દ્વારા જ તેણે આગળ વધતા વધતા પરબ્રહ્મ પરમાત્માનો સાક્ષાત્કાર કરવાનો છે. એ સાક્ષાત્કાર કર્યા પછી યોગીને શરીરની કોઈ જરૂર રહેતી નથી. આત્માની ઉર્ધ્વ ગતિ પ્રાપ્ત થઈ ગયા પછી યોગીનો આત્મા યંત્રવત શરીરમાં રહીને આયુષ્ય મર્યાદા પૂર્ણ કરે છે. થોડું જલપાન કરી રેવાનંદજી આગળ બોલ્યા, પરંતુ આવી સ્થિતિ સાધકની જીવન મુક્ત બન્યા પછીની છે. તે પૂર્વે તો તેણે શરીરરૂપી નિવાસસ્થાનને સાચવવું પડે છે, જાળવવું પડે છે અને તેના મૂલ્યને સમજીને સાધનામાં આગળ ને આગળ વધતા રહેવું પડે. પછી થોડું મૌન ધારણ કરી મારી સામે દ્રષ્ટિ નોંધીને પુનઃ બોલ્યા, મારા ગુરુદેવે સાધના પૂર્વે મને મનુષ્ય દેહનું મૂલ્ય સમજાવતા કહેલું, મનુષ્ય દેહ કેવળ એક માંસગ્રસ્ત પિંડ માત્ર નથી. ભલે દેહ જેવો જ તે દેખાતો હોય, પરંતુ આ શરીર 72,000 નાડીઓના સમુદાયની એક ઉત્કૃષ્ટ અને અદ્ભુત રચના છે. આ 72,000 નાડીઓ 6 ચક્ર અને 9 દ્વાર મળીને એક ઘર જેવું બની જાય છે. ઉપનિષદો આને સપ્ત ધાતુ પુરી કહે. આ શરીરરૂપી ઘરને નગરી અર્થાત પુરી પણ કહે છે. 72,000 નાડીઓમાં 100 નાડીઓ મુખ્ય છે, તેમાં 10 વધુ અગત્યની છે.
એ 10માં 3 સવિશેષ મહત્વની છે. આ 3 નાડીમાંની મધ્ય નાડી કે જેનું નામ સુષુમ્ણા છે તે સૌથી શ્રેષ્ઠ છે. આ સુષુમ્ણા નાડી દ્વારા જ આપણે બધા કાર્યો કરીએ છીએ. એ નાડી પરમ શિવના નિવાસ સ્થાન સહસ્ત્રારથી માંડીને કુંડલીના સ્થાન મૂલાધાર સુધી અભિવ્યક્તિ રૂપે વ્યાપી રહી છે. રેવાનંદજી બોલી રહ્યા હતા ત્યાં જ દાનબાપુ ઊભા થતા બોલ્યા, તમે બેસો, હું રસોઈ ઘરમાં થોડું કામ બાકી હોવાથી જાઉં છું, કહી ઊભા થયા અને ચાલતા થયા. વાતનો દોર આગળ વધારતા રેવાનંદજી બોલ્યા, શરીરમાં પ્રાણ મુખ્ય છે. પ્રાણ નીકળી ગયા પછી ગમે તેવા સુંદર શરીરની કિંમત કાણી કોડી જેટલી એ નથી રહેતી. પ્રાણથી જ જગતમાં બધી પ્રવૃત્તિ થાય છે. પ્રાણથી જ ભૂતાતી દેવો જીવિત થાય છે. પ્રાણના કારણે જ આનંદ ઉદ્ભવે છે. પ્રાણથી જ શરીરમાં શક્તિ છે. પ્રાણ દ્વારા જ સિદ્ધિઓ પણ પ્રાપ્ત થાય છે. પ્રાણથી જ આરોગ્ય મળે છે. પ્રાણના આધારે જ સિદ્ધો લોક પરલોકમાં સહેલાઈથી આવાગમન કરી શકે છે. સંતાનોત્પત્તિ પણ આ પ્રાણના આધારે થાય છે. પ્રાણથી જ બળ અને વીર્ય ઉત્પન્ન થાય છે. ઉપરાંત શરીરના રોગ અને મનની ચિંતાઓ, ભ્રાંતિઓ અને ચિત્તભ્રમ પણ આ જ પ્રાણથી થાય છે. શરીરનું સૌંદર્ય પ્રાણથી જ પ્રાપ્ત થાય છે. પ્રાણથી જ પુનર્જન્મ અને જીવન મુક્તિ મળે છે. પ્રાણ જ સર્વસ્વ છે, કારણ કે પ્રાણ જ બ્રહ્મ, શિવ, શક્તિ અને કુંડલીની છે. માટે જ શાસ્ત્રોમાં કહ્યું છે, સર્વ પ્રાણે પ્રતિષ્ઠતમ. જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો વગેરે સર્વ કાંઈ પ્રાણના આધારે જ ક્રિયાશીલ રહે છે, કારણ કે ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ બધું આ પ્રાણ પર જ આધારિત છે, તેને જ આશ્રિત રહેલ છે. પ્રાણ દ્વારા જ શરીરના વિભિન્ન કાર્યો થાય છે. આ પ્રાણ જ વિવિધ કાર્યો કરે છે અથવા કરાવે છે. ચિત્ત શક્તિ અર્થાત મહામાયા રૂપ કુંડલીની પ્રાણ સ્વરૂપે શરીરને ટકાવી રાખવા અર્થાત સુગઠિત રાખવા માટે તેમજ શરીર વ્યાપાર વ્યવસ્થિત ચલાવવા માટે 5 રૂપો દ્વારા અભિવ્યક્ત કરે છે અથવા અભિવ્યક્ત થાય છે. પછી થોડું જલપાન કરીને આગળ ઉમેરતા રેવાનંદજીએ પ્રાણના પ્રસ્તુત 5 સ્વરૂપોને વિસ્તૃત કરતા આગળ કહ્યું, આ 5 રૂપો યાદ રાખવા જોઈએ. 1 પ્રાણ, 2 અપાન, 3 સમાન, 4 વ્યાન અને 5 ઉદાન. આ એક જ પ્રાણના જુદા જુદા રૂપો છે. ખરેખર તો પ્રાણ એક જ શક્તિ રૂપે શરીરમાં વ્યાપી રહેલ છે. એક જ પ્રાણ, એક જ શક્તિ હોવા છતાં વિવિધ કાર્યો સંપન્ન કરવા માટે એ પિંડ બ્રહ્માંડમાં 5 રૂપે વ્યાપી રહેલ છે. ઉપનિષદોમાં ઋષિ મુનિઓએ તેથી જ કહેલ છે કે પિંડ છે તે જ બ્રહ્માંડ છે, પિંડે તે બ્રહ્માંડે. કહી રેવાનંદજીએ દીર્ઘ શ્વાસ લીધો. થોડું જલપાન કરી દાઢી પર હાથ ફેરવતા મૌન ધારણ કરી રહ્યા. રેવાનંદજીની વાતો સાંભળી વધુ જાણવાની જિજ્ઞાસા મારામાં બળવત્તર બની રહી હતી. બ્રહ્માંડ રૂપે આપણા શરીરમાં જ રહેલ આ પ્રાણ વિશે આપણે કશું જ જાણતા નથી. મનુષ્યનું આ કેવું અજ્ઞાન! હું આગળ વિચારી રહ્યો. આવી મહાન શક્તિ પ્રાણ આપણા શરીરમાં છે, પરંતુ તેનું સ્થાન અને તે કઈ રીતે કાર્ય કરે છે તે જાણવું જરૂરી છે. ને તે જાણવાની તીવ્ર ઈચ્છાથી મેં રેવાનંદજીને પૂછ્યું, પ્રાણરૂપી આ મહાશક્તિ શરીરમાં કોઈ ચોક્કસ જગ્યાએ રહીને જ સંચાલન કરતી હશે ને? અગર પ્રાણશક્તિનું શરીરમાં કોઈ કેન્દ્ર સ્થાન હોય તો તે સ્થાન કયું છે? અને તે પ્રાણશક્તિ કઈ રીતે વિવિધ કાર્યો કરે છે અને કરાવે છે તે સર્વ જાણવાની મને ઈચ્છા થાય છે. સાંભળી રેવાનંદજીએ મારી સામે પ્રશંસાયુક્ત દ્રષ્ટિથી જોઈને હસીને કહ્યું, વાહ, સરસ પ્રશ્ન કર્યો તમે. સાધકમાં આવી જિજ્ઞાસા વૃત્તિ હોવી ખૂબ જરૂરી છે. સાધનામાં પ્રગતિનું પ્રેરક બળ શાસ્ત્રોનું જ્ઞાન છે. જ્ઞાન મેળવવા ગુરુનું માર્ગદર્શન, પ્રેરણા અને શક્તિપાત જરૂરી બની રહે છે. માર્ગદર્શનની સાથે સાથે મહાપુરુષોએ લખેલા ગ્રંથોનું વાંચન પણ ઉપયોગી થાય છે. મારી સાધના અવસ્થામાં મેં ગુરુજીને પ્રશ્નો પૂછીને અને તેમણે સૂચવેલા ગ્રંથો વાંચીને ઘણું જ્ઞાન પ્રાપ્ત કરેલું. આ જ્ઞાન અને આધ્યાત્મિક ઉન્નતિ સાધવામાં જ મદદરૂપ બનેલ. પછી થોડો વિરામ લઈને રેવાનંદજી આગળ કહ્યું, મેં જે ગુરુ મહારાજના ઉપદેશથી મેળવેલ અને ગ્રંથો દ્વારા પ્રાપ્ત કરેલ, પછી તે જ જ્ઞાન સાધના દ્વારા જ આત્મસાત કરેલું, તે જ જ્ઞાન હું તમને કહી રહ્યો છું. પછી પુનઃ થોડું જલપાન કરી અંગૂઠાથી મુખ સાફ કરી હસીને સ્વસ્થતાપૂર્વક આગળ બોલ્યા, મહાશક્તિ રૂપે પ્રાણ આમ તો શરીરમાં સર્વત્ર જુદા જુદા રૂપો દ્વારા વ્યાપ્ત છે, છતાં તેનું કેન્દ્ર સ્થાન હૃદયમાં રહેલું છે. અને તે જુદા જુદા સ્વરૂપે અર્થાત પંચ પ્રાણ સ્વરૂપે 5 કાર્યો કરે છે, જે વિસ્તૃત રીતે આ પ્રમાણે કાર્ય કરે છે.
તે કહું છું. એક અપાન. અપનયતિ ઇતિ અપાન. શરીરના અધોભાગથી વિસર્જિત કરતી શક્તિને અપાન કહે છે. ગુદા અને ઉપસ્થ ઇન્દ્રિયો દ્વારા મળમૂત્રનું ત્યાગ કરવાનું કામ જે કરે છે તે અપાન નામનો વાયુ અર્થાત પ્રાણ પણ કહેવાય છે. શરીરમાં રહેલા નકામા તથા ઝેરી પદાર્થો જેવા કે મળ, મૂત્ર, પસીનો, લોહી બગાડ અર્થાત પરવું વગેરે શરીરની બહાર ધકી દેવાનું ઉમદા સેવા કાર્ય તેના દ્વારા જ થાય છે. નંબર 2. વ્યાન. વ્યાનોક્તિ ઇતિ વ્યાન. જે શરીરમાં નાડીઓ દ્વારા વ્યાપી રહેલ છે તે વાયુ અર્થાત પ્રાણ રૂપે રહેલ છે તે શક્તિને વ્યાન તરીકે વર્ણવેલ છે. શરીરમાં 72,000 નાડીઓ જે તેની શાખા પ્રશાખા રૂપે ફેલાયેલી છે તેના દ્વારા જ આખા શરીરમાં શક્તિનો સંચાર થાય છે. આથી તેને વ્યાન તરીકે ઓળખવામાં આવે છે. નંબર 3. ઉદાન. ઉર્ધ્વનિયતિ ઇતિ ઉદાન. અર્થાત જે ઉપર તરફ લઈ જાય, સાધકને ઉર્ધ્વ માર્ગ તરફ ગતિ કરાવે કે પ્રેરિત કરે અથવા તે માર્ગે લઈ જાય તે ઉદાન રૂપી પ્રાણની ઉપયોગી શક્તિ છે. ગ્રંથોમાં આ વાયુને સાધકના પરમ સ્વજન સમાન ગણાવેલ છે, કારણ કે આ ઉદાન વાયુની સહાયતાથી જ યોગી પોતાના બ્રહ્મચર્યની રક્ષા કરે છે. ઉદાન વાયુની શક્તિ દ્વારા એ યોગી પોતાના વીર્યને ઉપર તરફ ખેંચી રક્ષા કરે છે અને ઉર્ધ્વરિત બને છે. યોગીનું વીર્ય જે ક્યારે પણ સ્ખલિત થયા વગર સંગ્રહિત થયેલું હોય છે તે વીર્ય રેતસ પ્રાણમાં ભળી જઈને પ્રાણરૂપ જ અર્થાત મહાશક્તિ રૂપ જ બની જાય છે. આ વીર્ય રેતસની સંગ્રહિત શક્તિને કારણે અને તેનું પ્રાણમાં જ રૂપાંતર શક્તિપાત કરવાનું યોગીમાં જે સામર્થ્ય આવે છે તેનું મૂળ સ્ત્રોત આ ઉર્ધ્વ રેતસ જ છે. આ ઉર્ધ્વ બનેલી રેતસ અથવા વીર્ય સંગ્રહથી જ યોગી અથવા સંયમી મનુષ્યોમાં શક્તિબળ, તેજ અને પરાક્રમશીલતા આવે છે. એટલું જ નહીં, આ ઉદાન વાયુના આધારે પાપી જીવાત્મા નરકલોકમાં, પુણ્ય જીવાત્મા પુણ્યલોકમાં અને ત્યાંથી પુનઃ મૃત્યુલોકમાં જાય છે. વળી આ જ ઉદાન વાયુ શુદ્ધ કરવાથી ક્રિયાયોગમાં સમાધિ સુખની અનુભૂતિ કરાવે છે. એક દીર્ઘ શ્વાસ લઈ રેવાનંદજી થોડીવાર અટકતા મેં પૂછ્યું, રેવાનંદજી, આ ઉદાન વાયુ 72,000 નાડીમાં વ્યાપ્ત રહી પોતાનું કાર્ય કરે છે તો કોઈ નાડીમાં જ તેનું કેન્દ્ર સ્થાન હશે એવું હું માનું છું. તમારી માન્યતા સાવ સાચી છે, તત્કાળ જવાબ આપતા રેવાનંદજી બોલ્યા. આ ઉદાન શક્તિ મુખ્ય નાડી સુષુમ્ણામાં રહે છે. આ મધ્ય નાડી સુષુમ્ણા જ મહાશક્તિ કુંડલીની વિદ્યમાન છે. અવિરત સાધનામાં શ્રી ગુરુની કૃપા મળતા જાગૃત થયેલી કુંડલીની મહાશક્તિ પંચપ્રાણની મદદથી શરીરની 72,000 નાડીઓમાંથી પસાર થઈ સર્વાંગમાં વ્યાપી રહે છે. આટલું કહી રેવાનંદજી થોડું અટક્યા પછી હસીને પુનઃ બોલ્યા, હવે શું જાણવું છે? શું જણાવું બોલો. મેં થોડું વિચારીને કહ્યું, આપે સમાન વાયુનો અગાઉ ઉલ્લેખ કરેલો તેના વિશે થોડું કહો. આ સમાન વાયુ તો રોજબરોજ કાર્યરત રહે છે. તમે જ ભોજન દ્વારા અન્ન પેટમાં પધરાવો છો, તે આ સમાન વાયુ કાર્યરત ન હોય તો આ બધો ખોરાક ઘન સ્વરૂપે જ પેટમાં પડ્યો રહે. ભોજન લઈને તમે હલનચલન પણ ન કરી શકો. કહી રેવાનંદજી મોટેથી હસ્યા અને પછી આગળ બોલ્યા, આ સમાન વાયુની અગત્યતા પણ ઓછી નથી. તે ટૂંકમાં જણાવું છું. સમાન સમમ નયતિ ઇતિ સમાન. શરીરમાં જે બધે સમાન રીતે કાર્ય કરે છે તે સમાન છે. અર્થાત ખાધેલા અન્નના રસને આખા શરીરમાં પહોંચાડવાનું કાર્ય જે કરે છે તેને સમાન કહે છે. અન્નમાંથી જે રસો ઉત્પન્ન થાય છે તેનું આ વાયુ સાથે સંક્રમણ થતાં તેની 15 કળાઓ બને છે, જે માંસપેશીઓ, હાડકાઓ, સ્નાયુઓ, ચરબી, લોહી, વીર્ય અને સર્વેન્દ્રિયોને વગેરેને પોષણ આપી પૃષ્ઠ કરે છે. 15મી કળાનું મન બને છે. માટે જ અન્ન શુદ્ધિ અને તેની પવિત્રતાનું મહત્વ છે. જેવું અન્ન તેવું મન એવું કહેવાય છે. પછી મારા પર દ્રષ્ટિ નોંધીને બોલ્યા, ગુરુએ આપેલા અથવા સ્વયં પ્રાપ્ત મંત્રને પ્રાણ અપાન સાથે એક કરીને જપ કરો. પછી વાર નહીં લાગે, ક્રિયાઓ આપોઆપ થવા લાગશે. સાધના સ્વતઃ થશે, દર્શન એની મેળે થશે. આટલું કહીને રેવાનંદજી થોડી વાર અટકીને બોલ્યા, બસ આજે આટલે જ વિરમીએ. ઘણો સમય થઈ ગયો છે, ભોજનનો પણ સમય થતો આવે છે. કહી રેવાનંદજીએ સંતોષથી મારી સામે જોયું. ત્યાં જ છાત્ર અશોકે આવીને રેવાનંદજીને સંબોધીને કહ્યું, કોઈ 2 ગૃહસ્થો પૂજ્ય બાપુને મળવા અને જરૂરી કામ અર્થે આવ્યા છે. બાપુની ગેરહાજરી હોવાથી
આપ તેમની સાથે વાત કરી લો એમ દાન બાપુએ કહેવડાવ્યું છે. સારું, તું જા. મહેમાનોને જળપાન કરાવી ચાની વ્યવસ્થા કરો, ત્યાં હું આવું છું, કહી રેવાનંદજી ઊભા થતા મને સંબોધીને બોલ્યા, તમે થોડી વાર અહીં રોકાઈને થયેલ જ્ઞાન ચર્ચા પર ચિંતન કરો. જંગલમાં થોડું ફરીને અરણ્ય નિવાસનો થોડો અનુભવ પણ કરો, કહી તેઓ હસી રહ્યા હતા. મેં સહેજ માથું હલાવી મૌન સંમતિ દર્શાવી. જતા જતા રેવાનંદજી પુનઃ બોલ્યા, આજુબાજુ શાંતિથી લટાર મારો. કદાચ તમારી ચીવ્ર જિજ્ઞાસાને થોડો સંતોષ મળી જાય એવું પણ બને. મર્મમાં હસીને મારી સામે દ્રષ્ટિ કરીને ચાલતા થયા. એકલો પડતા હું પણ તેમના સૂચન મુજબ લટાર મારવાના ઉદ્દેશથી ચેક ડેમ તરફ આગળ વધ્યો. ચાલતા ચાલતા રેવાનંદજીના મર્મમાં બોલાયેલા શબ્દો વિશે હું વિચારી રહ્યો હતો. આધ્યાત્મિક સાધનાની દ્રષ્ટિએ મારી જિજ્ઞાસા તો તેઓ સંતોષી રહ્યા હતા, પરંતુ મારી તીવ્ર જિજ્ઞાસા તો માધવાનંદજી અને મારા સંબંધો વિશે જાણવાની હતી. તેમની મારા પર અહેતુક કૃપા, આધ્યાત્મિક સાધનામાં મને સહકારની વ્યવસ્થા કરી ઉન્નતિના પથ પર આગળ વધારવાના તેમના હૃદયપૂર્વકના પ્રયત્નો, આ બધાના સંદર્ભમાં તેમાં ચોક્કસ કારણ જાણવાની તો મને તીવ્ર ઈચ્છા હતી છે, અને આ ઈચ્છા પૂર્તિ મને થાય અથવા કદાચ થઈ જાય તેવું રેવાનંદજીનું માર્મિક કથન મારી તીવ્ર જિજ્ઞાસાને વધારે બળવત્તર બનાવી રહ્યું હતું. હું ઝાડીઓ અને કાળમીંડ પથ્થરો વચ્ચે રસ્તો કાપતો ચાલી રહ્યો હતો. માધવાનંદજીના વિચારોએ મારા મનનો પૂરેપૂરો કબજો લઈ લીધો હતો. યંત્ર માનવની જેમ હું ચાલી રહ્યો હતો. ત્યાં જ મારી નજર સફેદ આરસની ડેરી પર પડી. હું આશ્ચર્યથી અને આનંદથી મનોમન બોલી ઉઠ્યો, અરે, આ તો શિવાનંદ સરસ્વતીનું સમાધિ સ્થાન, સાધના સ્થળની સાવ નજીક. આમ તો દૂરથી હું આ સમાધિ સ્થાનને દરરોજ જોતો, પરંતુ આજે નિરાંતે આ સ્થાનને માળવાની અચાનક તક મળી જતા હું હરખાઈ રહ્યો. ઓટા પર ચડી સ્વસ્તિકાસને બેસી મેં ડેરીના ગોખને પ્રણામ કર્યા. ખૂબ શાંતિનો અનુભવ થવા લાગ્યો. ડેરીને મસ્તકનો સ્પર્શ કરાવી હું સ્થિર બની બેસી ગયો. ડેરીને મારા મસ્તકનો સ્પર્શ થતાં જ મને લાગ્યું કે ખૂબ ઊંડે ઊંડેથી સમાધિમાંથી એક ધારો ધ્વનિ આવી રહ્યો છે, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ધીમે ધીમે આવી રહેલા એ મંત્રની સાથે હું એકાકાર થવા લાગ્યો. મને લાગ્યું કે હૃદયમાં રહેલા પ્રાણ અને 72,000 નાડીમાં વ્યાપ્ત સુષુમ્ણા નાડી સાથે મારું તાદાત્મ્ય સ્થાઈ રહ્યું છે. મન સહિતની બધી જ ઇન્દ્રિયો પણ ઓગળી રહી છે. પંચ પ્રાણ મારા આત્માનું જ સ્વરૂપ ધારણ કરી રહ્યા છે. મને લાગ્યું કે મારા શરીરનું હવે કોઈ અસ્તિત્વ રહ્યું નથી. હું પ્રકાશરૂપ બનીને પ્રકાશના સમુદ્રમાં વિલીન થઈ રહ્યો છું. મને એમ પણ લાગવા માંડ્યું છે કે હવે હું નથી રહ્યો. મારે હવે કોઈ નામ નથી, મારું હવે કોઈ ચોક્કસ સ્થળ નથી, છતાં હું બધું જ છું. હું જ સમગ્ર બ્રહ્માંડ છું. હું સ્ત્રી પણ છું અને પુરુષ પણ છું. મનુષ્ય, પશુ પક્ષી, કીટ પતંગ, પથ્થર, આકાશ, સૂર્ય, ચંદ્ર, તારાગણ, બસ બધું હું પોતે જ છું. હું એકલો છું, છતાંય બધા મારા છે. હું બધામાં સમાયેલો છું. મને લાગતું હતું કે હું જાતે જ ચિન્મય ચિતિ સ્વરૂપ છું. બધું જ મારા વડે ભર્યું છે. મને એમ પણ લાગતું હતું કે આ સઘળું પ્રત્યક્ષ દેખાતું જગત અને હું પણ એ એકમાત્ર પરમ પુરુષ વાસુદેવ જ છે. એવી ભાવના સાથે હૃદયસ્થ પરમાત્મામાં મારું સમગ્ર અસ્તિત્વ સ્થિર થઈ ગયું. હું તટસ્થપણે આવી અનુભૂતિ કરી રહ્યો હતો. હવે હું અહોભાવથી પુલકિત બની પ્રકાશિત આકાશમાં ઉડી રહ્યો હતો. મને લાગ્યું કે સમગ્ર વિશ્વ પરમાત્માનું જ અભિન્ન રૂપ છે અને એ નર્યું સત્ય છે. સત્ય સિવાય કશું જ નથી. પૂર્વ પશ્ચિમ, ઉત્તર દક્ષિણ, આગળ પાછળ, ઉપર નીચે, સર્વત્ર મને મહામાયા ચિતિ સ્વરૂપ કુંડલિનીના દર્શન થઈ રહ્યા હતા. હવે ધીમે ધીમે અવકાશમાં ઉડતા મને લાગવા માંડ્યું કે અનેક લોક પરલોકમાં સફર કરતો હું આ લોકમાં જ પરંતુ કોઈ નવા જ યુગમાં પ્રવેશી રહ્યો છું. મારા બેહદ આશ્ચર્ય વચ્ચે મને લાગ્યું કે હું બધું જ ભૂલી જઈ કોઈ યુગના વર્તમાન સમયમાં પ્રવેશી ગયો છું. હું મારા પોતાના જ સ્વાનુભવને પૂરેપૂરી રીતે વર્ણવા સમર્થ નથી, પરંતુ મને લાગ્યું કે પૃથ્વી પરના આ પ્રવર્તમાન યુગમાં હું વર્ષોથી રહેલો છું. આ સ્વર્ગમય લાગતી ધરતી પર હું મને ખબર નથી કેટલા સમયથી આ જ સ્થળ પર વસી રહ્યો છું. હવે ધરતી પર જ એક નવું વિશ્વ મારી સામે છે. મને બધું ભૂલીને લાગવા માંડ્યું કે આ નવી જ પરિસ્થિતિમાં હું ઘણા વર્ષોથી જીવન જીવી રહ્યો છું. મને એવો અનુભવ થવા લાગ્યો કે અત્યારે હું 10 વર્ષનો એક ગોપાલક છું.
સામે જ થોડે દૂર એક ઢોળા ઉપર વેલીઓથી આચ્છાદિત મારો નિવાસ છે, જ્યાં માત્ર 6 માસથી પણ ઓછી ઉંમરનો મારો નાનો ભાઈ માધો અને મારી માતા મણિકાંતા રહીએ છીએ. મારા પિતાશ્રી નાદર સાથે અમો આનંદથી રહેતા હતા, પરંતુ એક દિવસ અચાનક અમારા મહારાજા કંસના સૈનિકો ધસી આવ્યા અને પિતાશ્રીને રાજગૃહમાં સેવા કરાવવા બંદી બનાવી બળજબરીપૂર્વક ઢસડી ગયા. બસ ત્યારથી પિતાશ્રીનું મુખ અમે જોયું નથી. પિતાશ્રી ક્યારે પાછા આવશે તે અંગે મેં ઘણી વખત મારી માતાને પૂછેલું, ત્યારે માતાએ આંખમાં આંસુ સાથે મને કહ્યું, કહેવાય નહીં, કદાચ ક્યારેય નહીં. કદાચ એમનો વધ પણ કરવામાં આવ્યો હોય, અથવા પગમાં સાંકળ બાંધી સેવા કરાવતા હોય, કહી માતા મોટે અવાજે ધ્રુસકે ધ્રુસકે રડી પડેલી. પરંતુ માતા, તેમને આશ્વાસન આપતા મેં પૂછેલું, પિતાશ્રીનો અપરાધ શું હતો? શા માટે મહારાજ કંસે તેમને પકડી લીધા? અપરાધ? દુઃખ અને વિષાદના ભાવ સાથે રુદન કરતી માતાએ કહેલું, અપરાધ માત્ર એટલો જ કે આપણે વૃષ્ણિ વંશના છીએ. પરંતુ વૃષ્ણિ વંશના હોવું એ કોઈ અપરાધ તો નથી ને? મેં પૂછ્યું, અપરાધ માત્ર એટલો જ કે? આંસુ લૂછતા માતાએ કહ્યું, એ જ વંશમાં જન્મેલ એક બાળકના હાથે તેનું મૃત્યુ નિર્મિત થયેલું છે, એવું આકાશવાણી દ્વારા થયેલ ભવિષ્યવાણીથી તે ભયભીત અને ક્રોધિત છે. પરંતુ માતા, હું આગળ પૂછવા જતો હતો ત્યાં જ માતાએ મારા મુખ પર હાથ મૂકીને મને બોલતો અટકાવવા ભયપૂર્વક કહેલું, બસ, હવે કશું પૂછીશ નહીં. ભીતને પણ કાન હોય છે, કોઈ સાંભળી જશે તો? બાકીના શબ્દો ગળી જઈ માતાએ કહ્યું, આપણો માધો નાનો છે, તેને રાજાના ભયથી બચાવવાનો છે. પરંતુ માતા, કોઈ સાંભળી ન શકે તેવા ધીમા સ્વરમાં મેં માતાને પૂછ્યું, માધો સાથે જ તેને કઈ દુશ્મનાવટ છે? આવડા નાનકડા બાળકનો વધ કરીને તેને શું મળવાનું? બેટા, એ લાંબી વાત છે, માતાએ જવાબ આપતા કહ્યું, પરંતુ હું તને ટૂંકમાં જણાવું છું. કંસ રાજા જ્યારે પોતાની સગી બહેન દેવકીને રથમાં બેસાડી સાસરે વળાવી જઈ રહ્યો હતો, ત્યારે રથ હંકારી રહેલા કંસને આકાશવાણી સંભળાઈ કે, હે કંસ, તારી બહેન દેવકીને કુખે જન્મેલો 7મો પુત્ર તારો વધ કરશે. બસ ત્યારથી જ મંત્રીઓની સલાહ માની કંસને તાજા જન્મેલા બધા બાળકોને શોધીને મારી નાખે છે. બાળકનો જન્મ છુપાવવો તે વધને પાત્ર ગુણો ગણે છે. માટે દેવકીનું 7મું સંતાન તો ગોકુળમાં નંદભાઈને ત્યાં ઉછરીને મોટું પણ થઈ ગયું છે. છતાં બાળ વધનો સિલસિલો કંસે ચાલુ જ રાખ્યો છે. પછી ગભરાટથી નજર બહાર નાખીને માતાએ કહ્યું, એ બધી વાતો લાંબી છે, હું તને પછીથી બધું જણાવીશ. અત્યારે મારી પાસે સમય નથી. મારે બાજુના નેસમાં દહીં આપીને ઘી લેવાનું છે અને તે ઘી કંસ રાજાને દાણના રૂપમાં આપવા જવાનું છે. તેમાં જો વિલંબ થશે તો રાજાના કોપનો ભોગ બનવું પડશે. માટે તું સાવધાનીપૂર્વક માતાનું ધ્યાન રાખજે. હું જેમ બને તેમ જલ્દી પાછી આવીશ, કહી માતા જવા માટે તૈયાર થઈ. પરંતુ માતા, નંદ બાબાને ત્યાં જે બાળક ઉછેર પામીને મોટું થઈ ગયું છે તેને મારવાને બદલે રાજા નિર્દોષ બાળકોને શા માટે મારી નાખે છે? તેનો જે વેરી છે તે તો ગોકુળમાં નંદ બાબાને ત્યાં ખૂબ જ આનંદ કરે છે. તે અબાલ વૃદ્ધ બધાને આનંદ કરાવે છે. તો પછી ત્યાં જ તેની શક્તિ બતાવને બદલે આપણા નાના બાળકોને શા માટે મારી નાખે છે? મેં માતાને પૂછ્યું. માતા મારી નજીક આવી મારા મસ્તક પર હાથ મૂકીને બોલી, ખબર નહીં બેટા, પરંતુ કોઈ રાક્ષસ કંસ તરીકે જન્મેલો હોય અતિ ક્રૂર છે. તેને કોઈ વાતનો ભરોસો નથી. તેનો વેરી ગોકુળમાં છે કે અન્યત્ર છુપાયો છે તેની તેને ખબર પડતી નથી. વેરી નાનો છે કે મોટો, જન્મી ચૂક્યો છે કે હજુ જન્મવાનો છે, તેની તેના ભયને કારણે સમજ પડતી નથી. ભય અને આશંકાથી તે ભ્રમિત થઈ ગયો છે. તે હંમેશા માને છે કે તેનો મહાવીરી વિષ્ણુ તેની વિરુદ્ધમાં કોઈ ચાલ ચલી રહ્યો છે, તેથી સાવધાની ખાતર તે આવું કૃત્ય વર્તન કરી રહ્યો છે. પરંતુ માતા, આવું ક્રૂર કર્મ કરતા ક્યારે તેના હૃદયમાં દયા ઉદ્ભવતી નહીં હોય? મેં પૂછ્યું. અરે મારા ભોલા બાલક, દયા અને કંસને 12 ગાઉનું છેટું છે. મારી સગી બહેન દેવકીના પુત્રોને કારાવાસમાં 7 નાજુક સંતાનોને જન્મનાની સાથે જ પથ્થર પર પટકીને તેણે મારી નાખ્યા છે. બહેન અને બનેવીને વર્ષોથી કારાવારમાં બંધ કરીને ત્રાસ આપ્યો છે. રાજ્ય પડાવી પોતાના પિતાને પણ જેણે કારાવાસમાં ધકેલી દીધા, એવા ક્રૂર રાક્ષસ જેવા પાસે દયાની તો અપેક્ષા જ કેમ રાખી શકાય? કહી માતા દહીં ભરેલું માટીનું પાત્ર લઈને ઝડપથી ઢોળાવ ઉતરતી મેદાનને પેલે પાર આવેલ નાના નેસડા તરફ જતી રહી.